આપણા મોરબીથી કિશન બાપુ તથા અહીંયા ઉપસ્થિત સૌ આગેવાનો અહીંયા જે બેઠા છે એમના ચરણોમાં વંદન કરીને મારી વાત હું શરૂ કરું છું. પહેલી વાર અહીંયા આવવાનું થયું છે આપની વચ્ચે, એટલા માટે પહેલી વાર તો આપ સૌની માફી માંગુ કે બહુ જ મોડું થઈ જવામાં એવું મને લાગે છે. પણ મારા પિતાશ્રી અવારનવાર આપ સૌએ સાંભળ્યા હશે, લાખાભાઈ ભરવાડ વિરમગામ પૂર્વ ધારાસભ્ય. આજે મારા નાના ભાઈ એટલે મારા દાદાના દીકરાનું મકાનનું વાસ્તુ પૂજન હતું અને ત્યાં ગઈકાલે રાત્રે મને કહ્યું કે મારે તો રહેવું પડશે, બધા સગાવાલા ને બધા આવશે તો ખરાબ લાગશે તો નહીં હોવું વડીલ તરીકે. એટલે મેં કઈ વાંધો નહીં, બાકી અમારે તો અહીંયા જામાભાઈના વાત થઈ ગઈ વચ્ચે દિલીપભાઈના, મેં કીધું હવે પપ્પા આવશે ત્યાં હું આવતો નથી, કારણ મજા પણ ના આવે. પણ આજે અહીંયા આપણી વચ્ચે આ જિલ્લામાં પહેલી વાર હું અહીં આવ્યો છું અને સાથે અહીંયા જય ગોપાલ ગ્રુપ એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે ઠાકરાને ખૂબ શક્તિ આપે અને આવા જે 25 વર્ષથી ભગીરથ કાર્ય કરી રહ્યા છે એટલે એમને ઠાકર ખૂબ શક્તિ આપે એવી મારી દિલથી પ્રાર્થના કરું છું. પણ આજે ખૂબ મોટી સંખ્યામાં મારા સમાજના વડીલો, બહેનો, દીકરીઓ અહીંયાના યુવાનો પધાર્યા છે. ત્યારે એક વાત ચોક્કસ કહેવી છે કે આજે ખૂબ આનંદ થયો કે આટલી મોટી સંખ્યામાં આપ સૌ પધાર્યા. આજે આ ભરવાડ સમાજનું ભવિષ્યને તમે પ્રોત્સાહન માટે પધાર્યા, અહીંયા અમારા કોઈના ભવિષ્ય માટે તમે પધાર્યા નથી. આજે જ અહીંયા આપીને જે દીકરીઓ અને ભૂલકાઓ ને તમે બળ પૂરું પાડવા આવ્યા છો, તમારો કિંમતી સમય નીકાળીને અહીંયા આવ્યા છો, ત્યારે મારે વધારે તમારા માટે પણ લાખ લાખ અભિનંદન આપું છું કે તમે પણ અહીંયા એમના માટે આપણો કિંમતી સમય નીકાળીને આવ્યા. એક વાત કરવી છે કે બહેનોને ખાસ મારી વિનંતી કરવી છે, અહીંયા બહેનોની ખૂબ મોટી સંખ્યા છે, દીકરીઓની પણ ખૂબ મોટી સંખ્યા છે. ખાસ કરીને એવું ના કરતા કે બહેનોને 10મા ધોરણ સુધી 12મા ધોરણ સુધી ભણાવાય પછી કે હવે આપણે તો નથી નોકરી કરવાની કે નથી સામે ઘરે જવાનું હોવાથી લગ્ન પછી આપણે નથી નોકરી કરવી તો હવે નથી ભણવું, આ એક જે વિચાર છે ને આપણા દિમાગમાંથી એ નીકાળી દેજો. હવે એ સમય બદલાતો જાય છે. આપ સૌ બધા જોતા છો મોબાઈલમાં, સમાચારોમાં ઘણી બધી જગ્યાએ જોવો છો તો હવે દીકરીઓ પણ આઈપીએસ